Come on, Akshay, start. This is a cap uncle. Cap uncle is going home. Uncle slap on the dot. Monkeys to call the cap. Uncle is very sad. Uncle is angry. Threw the stud monkey. Monkey threw the fruit uncle. Uncle's got the idea. Hydra. Uncle is cap down. Monkey is called cap down. Uncle is going home. तो आपने देखा पेरेंट्स कि बच्ची कितना अच्छे से इंग्लिश बोल पा रही है। तो मैं आपको बताना चाहती हूँ कि हमारे स्कूल में किस तरीके से बच्चे को इंग्लिश सिखाया जाता है। पहले तो बच्चे को हिंदी या गुजराती में स्टोरी की समझ होनी चाहिए। उसके बाद आप अगर इंग्लिश समझाते हैं, उसे सिखाते हैं तो इजीली बच्चे इंग्लिश सीख जाते हैं। तो मैं आपको दिखाना चाहती हूँ कि ये बच्ची गुजराती में भी बहुत अच्छे से बोलेगी। कम ऑन अक्षर स्टार्ट स्टोरी। गुजराती में बोलो बेटा। આ ટોપીવાળા અંકલ છે. ટોપીવાળા અંકલ ટોપી વેચીને ઘરે જતા હતા. એ રસ્તામાં સૂઈ ગયા. મંકીએ એમની બધી ટોપી લઈ લીધી. અંકલ સેડ થઈ ગયા. પછી અંકલને ગુસ્સો આવી ગયો. પછી અંકલે પથ્થર મંકી ઉપર નાખ્યા અને મંકીએ ફ્રૂટ અંકલ ઉપર નાખ્યા અને અંકલને હાઇડ્રા આવ્યું. પછી એમને બી એમની ટોપી નીચે નાખી અને મંકીએ બી એમની ટોપી નીચે નાખી. પછી અંકલ એમની બધી ટોપી લઈને ઘરે જવા માંડ્યા. तो आपने देखा वो कितना अच्छा इंग्लिश बोल रही है और इतना अच्छे से गुजराती बोल पा रही है। तो मैं आपको यही बताना चाहती हूँ कि अगर आपके बच्चे में भी ऐसा रिजल्ट चाहिए तो आज आप ज़रूर हमें कांटेक्ट करें, तो आगे का प्रोसेस हम बताएंगे आपको। थैंक यू। નમસ્કાર વાલી મિત્રો, હું કરુણા પટેલ જોય પ્લે સ્કૂલમાંથી અહીંયા તમને આગળ કંઈ કહેવા માગું છું કે તમે આગળ એક સ્ટોરી જોઈ કે એમાં બાળક જે 4 જ વર્ષનું છે, બરાબર, એ કેટલા વર્ષનું છે? ફક્ત 4 વર્ષનું છે. પરંતુ 4 વર્ષની બાળકી છે, પરંતુ તમે જોયું હશે કે એ કેટલું સરસ ઇંગ્લિશમાં સ્પીકિંગ કરી શકે છે અને એ જે સ્ટોરી જે બોલે છે એ સ્ટોરી ગુજરાતીમાં પણ એનું ભાષાંતર કરે છે. તમે વિડીયો જોયો જ હશે, નહીં જોયો હોય તો ફરી પાછા એક વખત જોઈ લેજો કે તમને અંદર ખ્યાલ આવશે કે એ બાળકી 4 વર્ષની છે તે છતાં પણ કેટલું સરસ ઇંગ્લિશ બોલે છે અને અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં પણ એટલું જ સરસ એનું ભાષાંતર કરે છે, બરાબર. તો અંગ્રેજી આટલું સરસ કેવી રીતે બોલી શકે છે એ હું તમને કહીશ કે અંગ્રેજીમાં એની સ્પીચ જો તમે કેટલી સરસ છે કે દરેક એના શબ્દ કે આપણે એને ખૂબ સારી રીતે સમજી શકીએ. એવું નથી કે ફક્ત બોલવા પૂરતું બોલી જાય છે કે ફટાફટ કંઈ ગોખણપટ્ટી છે અને બોલી ગઈ છે, એવું બિલકુલ નથી. એ છોકરીને અમે સમજાવી છે, વ્યવસ્થિત એનું પ્રોનાઉન્સ કરે છે, એની સ્પીચ કેટલી ક્લિયર છે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ. અંગ્રેજીમાં પણ તમે જોઈ શકો કે એના શબ્દનું ભાર, જે સ્ટોરી જે બોલે છે એના દરેક શબ્દ ઉપર એનું કેટલું ભાર હોય છે. તો હું તમને અહીંયા વાલી મિત્રો એટલું કહીશ કે એની પાછળ અમારી એક ટેકનિક છે. અમારા સર જે ટેકનિકથી શીખવે છે એટલે બાળક એ તરત જ કેચઅપ કરી લેશે. કઈ રીતે હું તમને થોડુંક એના વિશે માહિતી આપીશ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક કીટ છે, બરાબર છે. આ કીટમાં દરેક એક્ટિવિટી અમે દર મંથ વાઇઝ અલગ અમે એક્ટિવિટી અહીંયા અમે આમાંથી શીખવીએ છીએ. આ એનું મટીરિયલ છે, તમે જોઈ શકો છો કે દરેક મંથ વાઇઝ અલગ મટીરિયલ હોય છે. જે બાળક સ્ટોરી બોલી છે એના વિશે હું તમને કંઈક માહિતી આપીશ કે કઈ રીતે બોલે છે. તો એમાં તમે જોઈ શકો છો કે આ એક બધા બાળકો છે, બરાબર છે. આ કેપ છે. તો પહેલાં અમે સ્ટોરીને બાળકને સમજાવીએ છીએ. બાળકને અંદર અમે કેપ કેવી રીતે બનાવવાની અલગ કલર વાઇઝ બાળકને એની માહિતી અમે શીખવીએ છીએ. બાળક કેવી રીતે અલગ એક કેપ બનાવે છે તે કેપ બનાવવાની એ પ્રોનાઉન્સ અમે શીખવીએ છીએ. ત્યાર પછી આ પૈસા છે, બરાબર. તો આ પૈસાને બાળક કેવી રીતે આપવાના, કઈ રીતે લેવાના, એટલે પૈસાની લેણદેણ પણ બાળક ખૂબ સારી રીતે શીખે છે, બરાબર છે. ત્યાર પછી જે સ્ટોરી બોલી છે બાળકી, એ સ્ટોરીની આ બુક છે કે દરેકમાં પિક્ચર વાઇઝ અલગ અંદર અમે એને સમજાવીને શીખવીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આ એનું મેન્યુઅલ છે.
મેન્યુઅલમાં જો કે આમાં દરેક કલર વાઇઝ અલગ સિસ્ટમ છે. એ કલર્સની સમજૂતી અમે અહીંયા આપીએ છીએ. ત્યાર પછી આ એપ કેવી રીતે બનાવવાની એની સમજૂતી અમે આપીએ છીએ. આ પૈસા છે તો એ પૈસાની લેણદેણ અમે બાળકને શીખવીએ છીએ. એ રીતે દરેક મંથ વાઇઝ અલગ એક્ટિવિટી હોય છે. આ એક્ટિવિટી બાળક શીખે છે. એની એવું નથી કે બાળકને શીખવવા પૂરતું શીખવીએ છીએ, પણ ખૂબ જ મજાથી અને અભિનયથી શીખવીએ છીએ કે જેથી બાળક ખૂબ જ અભિનયથી તરત જ એના મગજમાં બેસી જાય છે અને બાળક એનું પ્રોનાઉન્સ ખૂબ જ સુંદર રીતે સારી રીતે કરે છે. અંગ્રેજીમાં પણ એટલું સરસ સ્પીકિંગ કરે છે અને ગુજરાતીમાં પણ એનું ભાષાંતર ખૂબ જ સારી રીતે કરી શકે છે. તો વાલી મિત્રો, અહીંયા અમારું શીખવવાની આખી ટેકનિક જ અલગ છે કે જેથી બાળકને આપણે કહીએ ને કે ભાર વગરનું ભણતર, બરાબર, કે બાળકને અમે મગજ ઉપર સ્ટ્રેસ નથી આપતા, સ્ટ્રેસ બિલકુલ નથી આપતા. બાળકના મગજ ઉપર કોઈ જ ભાર નથી. એને રમત રમતા એને અભિનય કરતાં અમે એની વસ્તુ શીખવીએ છીએ કે જેથી બાળક ખૂબ જ સારી રીતે મજા લઈને શીખી શકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ખૂબ જ સારી રીતે શિક્ષણ આપવામાં આવે છે. થેન્ક યુ.